નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું આવ્યું, કંકુ ચોખાથી વધાવો। જી હા મિત્રો, છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં વધઘટ થઈ રહી છે। આગામી અઠવાડિયામાં ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનની સ્થિતિમાં વધુ ફેરફાર થવાની સંભાવના છે, જેમાં ભારે વરસાદની સંભાવના છે। ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર ગુજરાતને અડીને આવેલા વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે અને તેલંગાણા પર વાતાવરણીય પ્રવૃત્તિને કારણે હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે। હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકવાની પણ આગાહી કરી છે। ત્યારબાદ આગળ જોઈએ તો વાહન ચાલકો ચેતજો, લાયસન્સ રદ। જી હા મિત્રો, નવા નિયમો અનુસાર ચલણ મળ્યા બાદ વાહન ચાલક અથવા વાહન માલિકને 45 દિવસ સુધી વાંધો અથવા ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે। જો આ સમયગાળા દરમિયાન કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે। ત્યારબાદ પણ જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો સંબંધિત વાહનને નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ એટલે કે બ્લોક શ્રેણીમાં મૂકી દેવામાં આવશે। એટલે કે મિત્રો, તમને જણાવી દઉં તો 45 દિવસ સુધી ફરિયાદ નોંધાવી શકશો। વાહન બ્લોક શ્રેણીમાં મુકાયા બાદ RTOમાં વાહન સંબંધિત કોઈ પણ વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં। સરકારી ટેક્સ ભરવાની સુવિધા સિવાય અન્ય તમામ સેવાઓ પર પ્રતિબંધ લાગી જશે। વાહનના ટ્રાન્સફર, પરમિટ, NOC અથવા અન્ય સેવાઓ પણ અટકી શકે છે। આ નવા સુધારાની સૌથી કડક જોગવાઈ એ છે કે જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઈવરને એક જ વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચલણ ઇસ્યુ કરવામાં આવશે તો તે વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે મિત્રો RTO દ્વારા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવ્યા 2000 રૂપિયા। જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર હુગલીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કર્યો છે। આ અંતર્ગત દેશના 9.44 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા થઈ છે, જેમાં ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી છે। ત્યારબાદ આગળ જોઈએ તો મુખ્યમંત્રીએ ખેડૂતો માટે શું કીધું, ખાસ કરીને જાણી લેજો। કારણ કે મિત્રો, કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિશ્વના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનના સફળ વર્ષો પૂર્ણ કર્યા છે, જેમાં ખેડૂતોનું કલ્યાણ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે। તેમણે ઉમેર્યું કે ખેડૂતો માટે સૌથી મહત્ત્વની જરૂરિયાત પાણીની છે। આગામી સમયમાં જો અલ નીનોની સ્થિતિ સર્જાય તો પણ ખેડૂતોને ઓછી તકલીફ પડે તે માટે સરકારે દૂરદેશી પગલાં ભર્યા છે અને જ્યાં જરૂર છે ત્યાં નર્મદાના પાણી પહોંચાડવાનું આયોજન કરાયું છે।
પાણી સંગ્રહ અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં મુખ્યમંત્રીએ પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું હતું કે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પહેલાં તળાવ ભરવા માટે 5 કિલોમીટર સુધી મંજૂરી અપાતી હતી, જે હવે વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો છે, જેથી રિચાર્જ બોર બનાવી શકાય. તેમણે ખેડૂતોને DAPનો ઓછો વપરાશ કરવા અને વૈજ્ઞાનિક પરિણામો આપતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો ફરી યુદ્ધ શરૂ, ફરી વ્યાપારો બંધ. જી હા મિત્રો, ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેનું યુદ્ધ યથાવત રહેતા ઈરાને અમેરિકાનું નાક દબાવતા 2 એલાન કર્યા હતા. સૌપ્રથમ ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી હતી અને અમેરિકા સાથે મંત્રણા માટે પ્રતિનિધિઓને સ્વિટ્ઝરલેન્ડ મોકલવા માટે ઇનકાર કરી દીધો હતો. અમેરિકાએ ભરોસો તોડ્યો હોવાનો આક્ષેપ કરીને ઈરાને યુદ્ધમાં મોરચે વળતા જવાબની ચીમકી પણ આપી દીધી હતી. જો કે ટૂંક સમયમાં ઈરાને રવિવારે સ્વિટ્ઝરલેન્ડ ખાતે મંત્રણા માટે પ્રતિનિધિ મંડળ મોકલવાની જાહેરાત કરી દીધી. મુખ્ય મધ્યસ્થીકાર પાકિસ્તાનના જણાવ્યા મુજબ રવિવારે સ્વિટ્ઝરલેન્ડના બર્ગેન સ્ટોક ખાતે તકનીકી સ્તરની મંત્રણા થશે અને તેમાં કતાર પણ ભાગ લેશે. હોર્મુઝની ખાડી બંધ થઈ હોવાનું જણાવી ઈરાને ઇઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સાથે અમેરિકાની બદદાનત હોવાનો આક્ષેપ કરી વચન પાલન ન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રાથમિક સમજૂતી કરાર બાદ પણ ફરી યુદ્ધ શરૂ થવાની ચીમકી આપતા ઈરાને કહ્યું હતું કે હુમલાઓ ચાલુ રહે તો વળતા જવાબ આપવાનું આયોજન થઈ ગયું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ચોમાસા પહેલાં જ લોકો રોડથી કંટાળ્યા. જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસું બેસવાની અણી પર છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. પ્રી મોન્સૂનના નામે શરૂ કરવામાં આવેલા અનેક કામો હજુ પણ અધૂરા છે. AMC તંત્રએ પોતે સ્વીકાર્યું છે કે અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર રોડ સેટલમેન્ટ થવાની એટલે કે રસ્તા બેસી જવાની અથવા મોટા ભૂવા પડવાની પૂરેપૂરી સંભાવના છે. તંત્ર દ્વારા હવે આ જોખમી વિસ્તારોમાં વાહન ચાલકોની સુરક્ષા માટે બોર્ડ લગાવવા કે બેરિકેડિંગ કરવાની ફરજ પડી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો PM મોદીની હુંકાર, દુશ્મનો રડશે. જી હા મિત્રો, ભારતીય નૌસેના આ અઠવાડિયે ઇતિહાસ રચવા જઈ રહી છે. દેશની દરિયાઈ તાકાતને વધુ મજબૂત કરવા માટે કોલકાતામાં એક સાથે 3 આધુનિક યુદ્ધ જહાજો INS દુનાગીરી, INS અગ્ને અને INS સંશોધકને નૌસેનામાં કમિશન કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અત્યંત ખાસ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મોટા મંત્રીઓની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા. ભારતીય નૌસેનાના ઇતિહાસમાં આ માત્ર બીજી એવી તક છે જ્યારે 3 મોટા અને આધુનિક યુદ્ધ જહાજો
એક સાથે દેશની સેવામાં ઉતારવામાં આવી રહ્યા છે। આ પહેલાં ગયા વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં આવું કરવામાં આવ્યું હતું। નૌસેનામાં કમિશન થવા જઈ રહેલા આ ત્રણેય યુદ્ધ જહાજો અલગ અલગ કાર્યો માટે બનાવવામાં આવ્યા છે। જ્યારે આ ત્રણેય મળીને કામ કરશે ત્યારે ભારતીય નૌસેના માટે સમંદરમાં એક એવો અભેદ સુરક્ષા કવચ તૈયાર થશે જેને ભેદવો દુશ્મનો માટે અશક્ય હશે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો આજે જ કરી લો આ કામ। જી હા મિત્રો, બધા પીએમ કિસાન યોજના લાભાર્થીઓ માટે KYC પૂર્ણ કરવું ફરજિયાત છે। જો તમે હજુ સુધી તમારી KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને અથવા તમારા નજીકના CSC સેન્ટર દ્વારા તેને તાત્કાલિક પૂર્ણ કરો। જમીન રેકોર્ડને લઈને તમારા કૃષિ જમીન રેકોર્ડ તમારી અરજી સાથે લિંક હોવા જોઈએ। જો તમારી સ્થિતિ જમીન વાવણી સામે ના બતાવે છે તો તમને તમારો હપ્તો મળશે નહીં, અને બેંક ખાતું આધાર સાથે લિંક નથી તો સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે મિત્રો DBT દ્વારા પૈસા મોકલે છે। આ માટે તમારું બેંક ખાતું તમારી સરકારી ID અને DBT સક્ષમ સાથે લિંક થયેલ હોવું ફરજિયાત છે। ત્યારબાદ આગળ જોઈએ તો સરકારે ખેડૂતોને મોજ પડાવી વીજળીને લઈને। જી હા મિત્રો, રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડવાના કારણે અને અપેક્ષિત વરસાદ ન થવાને લીધે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। આ કપરી સ્થિતિમાં ખેતી અને સિંચાઈની કામગીરીને સરળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સરકારે ખેડૂતોને ખેતીકામ માટે અપાતો વીજ પુરવઠો વધારીને હવે દૈનિક 10 કલાક કરવાનો આદેશ કર્યો છે, જેથી ખેતરોમાં સિંચાઈ વધુ સારી રીતે થઈ શકે। ત્યારબાદ આગળ જાણીએ તો લ્યો બોલો, શાળા ખુલી પણ ચોપડા ન મળ્યા। જી હા મિત્રો, ઇટાલિયાએ જણાવ્યું કે જૂનાગઢ અને વિસાવદર વિસ્તારના ખેડૂતોને વર્ષ 2022-23, 2023-24 અને 2024-25ની 0% વ્યાજે મળતી લોન હજુ સુધી અનેક ગામોમાં મળી નથી। આ મુદ્દે વિવિધ બેંકોના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। બેંક અધિકારીઓએ બાકી રહેલી તમામ ફાઇલો મંજૂરી માટે મોકલવાની ખાતરી આપી છે। શિક્ષણ ક્ષેત્રમાં પણ ગંભીર સમસ્યા સામે આવી છે। અનેક તાલુકાઓ અને ગામોમાં બાલવાટિકા, ધોરણ 1 થી 2 તથા માધ્યમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો હજુ સુધી શાળાઓમાં પહોંચ્યા નથી। શાળાઓ શરૂ થયાને લગભગ 1 મહિનો થવા આવ્યો હોવા છતાં પુસ્તકોની અછતને કારણે વિદ્યાર્થીઓનું ભણતર પ્રભાવિત થઈ રહ્યું છે। આ મુદ્દે કલેક્ટર અને શિક્ષણ વિભાગના અધિકારીઓને સવાલ કરવામાં આવ્યો કે પુસ્તક વગરનું ભણતર કેવી રીતે શક્ય છે। ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધ મેદાનમાંથી ગેસના જહાજો આવ્યા। જી હા મિત્રો, અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા પછી ભારત માટે પહેલી ખુશખબરી આવી છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને પહેલું LNG જહાજ ભારત આવી ગયું છે। જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા પછી પહેલું LNG કેરિયર
જહાજ દિશા એટલે કે શુક્રવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ પોર્ટ પર પહોંચ્યું છે. આ જહાજ દહેજ LNG ટર્મિનલ પર આવી ગયું છે. ત્યારબાદ આગળ જોઈએ તો RBIનો મોટો નિર્ણય જાણી લેજો. જી હા મિત્રો, જો બેંક લોન સાથે તમારી મંજૂરી વિના ઇન્સ્યોરન્સ વેચતી હોય અથવા અન્ય નાણાકીય પ્રોડક્ટ ખરીદવા માટે દબાણ કરતી હોય તો હવે તમને મોટી રાહત મળશે. કારણ કે RBIએ 1 જાન્યુઆરી 2027થી લાગુ થનારા નવા નિયમો જાહેર કરી દીધા છે, જે બેંકોની મિસ સેલિંગ પર કડક રોક લગાવશે. જેવી કે ખોટી માહિતી આપવી, ગ્રાહકની જરૂરિયાતને ન અનુરૂપ પ્રોડક્ટ વેચવી, મંજૂરી વગર પ્રોડક્ટ આપવી અથવા એક પ્રોડક્ટ માટે બીજી પ્રોડક્ટ ફરજિયાત કરવી. આ તમામ કૃત્યોને હવે મિસ સેલિંગ ગણવામાં આવશે. ત્યારબાદ આગળ જાણીએ તો સોના ચાંદીમાં કડાકો, ભાવ તૂટ્યા. જી હા મિત્રો, જૂન મહિનાની શરૂઆતની સરખામણીએ સોના અને ચાંદીના ભાવમાં 6%થી 12% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1 જૂને સોનાનો ભાવ આશરે 1,54,908 પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે 21 જૂને આશરે 10,070 રૂપિયા તૂટીને 1,46,230ના સ્તર પર આવી ગયો છે. બીજી બાજુ ચાંદીમાં પણ વધુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1 જૂને રૂપિયા 2,63,458 પ્રતિ કિલોગ્રામ પર રહેલી ચાંદી આશરે 30,448 ગડગડીને 2,33,010 પ્રતિ કિલોગ્રામના સ્તર પર આવી ગઈ છે.